हेलो मित्रों, तो बधाने हेप्पी जन्माष्टमी અને આજનો વિડિયો આપણે કાલ નોમને દિવસે આવશે તો જોવાનું ચૂકતા નહીં. લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આવો કંઈક ઝીણો ઝીણો વરસાદ છે. તો જો આપણે બાનો સરસ મજાનો એક ફોટો પાડી લીધો અને શું કહેવાય સાસુ હોય સરસ સાથે એક ફોટો. હાલો મિત્રો, તો જો ફાઇનલી આપણા હાથમાં ચાવી આવી ગઈ છે. તો ચાલો હવે શું કહેવાય ખોલી નાખી દરવાજો અને યુવી ચાવી લઈ આવ્યો. કઈ યુવી બાપા? હા, જો યુવી ચાવી લઈ આવ્યો અને ચાલો આપણે તાળું ખોલી. હાલો મિત્રો, તો જો 11 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રાધા કૃષ્ણની હવેલીએ. તો ચાલો આપણે કાનાના જન્મ થશે પછી આપણે દર્શન કરશું અને તમને પણ કરાવીશું. જો અમે બધા ગોપીઓ બની અને સરસ મજાનો આવો કંઈક રાસ લીધો છે. હેલો મિત્રો, હરે મહાદેવ, જય માતાજી. તમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે તો છે જન્માષ્ટમી, તો બધાને પહેલા હેપ્પી જન્માષ્ટમી. અને આજે તો શું કહેવાય દ્વારકાના નાથ રાજાનો બર્થડે છે, કૃષ્ણ કનૈયા લાલનો. તો રાત્રે આપણે શું કહેવાય 12 વાગે જન્મ થશે. પછી આપણે કાનુડાના દર્શન કરવા જઈશું, એ પણ તમને પણ કરાવશું. અને અહીંયા અમારે શું કહેવાય સરસ મજાની એક હવેલી છે રાધા કૃષ્ણની, ત્યાં આપણે રાતના શું કહેવાય ભજન કીર્તન અને રાસ ગરબા અને બધું કરશે. તો આપણે જઈશું અને સરસ મજાના કાનુડાના 12 વાગ્યા પછી દર્શન કરશું. અને શું કહેવાય જેવું ત્યારે હતું કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ જ દિવસથી એવું જ અત્યારે છે. શું કહેવાય ઝરમર ઝરમર વરસાદ છે, સરસ મજાનો એવો દિવસ છે આજે. તો ચાલો હું તમને વરસાદ બતાવું. અને સરસ મજાનો છે ઠંડો ઠંડો આવો પવન છે અને ઝરમર ઝરમર વરસાદ છે. તો એવો જો આવો કંઈક ઝીણો ઝીણો વરસાદ છે. તો જો આપણે કંઈ શું કહેવાય અત્યારે રનિંગ સાડી પહેરી છે, કંઈ તૈયાર થયા નથી કેમ કે આવો વરસાદ જેવું છે. એટલે મેં કીધું કે જવું નથી અત્યારે તો એટલે આપણે રનિંગ પહેરી છે, સાડી પહેરી લીધી છે અને રસોઈ બસોઈ કરી અને મસ્ત મજાના તૈયાર થશું. તો ચાલો જો અત્યારે તો નાહી ધોઈને અને રનિંગ સાડી પહેરી છે અને વરસાદ છે એટલે કામ કરવાની મજા ન હોય. સાડી નવી પહેરી હોય તો બગડવાની બીક લાગે. હાલો મિત્રો, તો જો આપણે શું કહેવાય સવારમાં વરસાદ હતો, હજી એમ જ વરસાદ ચાલુ જ છે. તો જો આપણે રસોઈ કરી અને કામકાજ કરી અને મસ્ત મજાના જો હવે તૈયાર થઈ ગયા છે. ફોટો જો મારી સાસુ મમ કહે છે મારો ફોટો પાડી લો. તો ચાલો આપણે બાનો એક ફોટો પાડી લઈએ સરસ મજાનો. તમે વિડીયો બનાવી લેજો પછી આપણે વાત કરીએ. તો ચાલો તો જો આપણે બાનો સરસ મજાનો એક ફોટો પાડી લીધો અને શું કહેવાય સાસુ હોય સરસ સાથે એક ફોટો પાડ્યો છે. હાજી બાબા. અને વરસાદ શું કહેવાય બંધ જ નથી રહેતો. નકર તો મારે શું કહેવાય પરેશને મેં કીધું હતું મને શું કહેવાય કુંડલાના મેળામાં લઈ જાઓ. સાવરકુંડલા કાબડી સાવરકુંડલા મેળામાં જવાનું હતું પણ શું કહેવાય મેળો આપણો રહ્યો બંધ કેમ કે આ વરસાદ છે. એટલે પછી આપણે એને કંઈ ન કહેવાય કે તમે મને લઈ જ જાઓ. વરસાદ હોય એટલે કંઈ શું કહેવાય કંઈ મજા ન આવે એવું બધું હોય. અને જો આપણે અત્યારે બહાર જાય છે સત્સંગમાં અને આપણે જઈશું બેસવા. તો ચાલો વિડીયોમાં બના રહેજો. અને સાંજે આપણે જઈશું હવેલી દર્શન કરવા કાનુડાના. તો ચાલો વિડીયોમાં બના રહેજો. હાલો મિત્રો, તો જો શું કહેવાય આપણે બેહીને આવી ગયા ઘરે પણ તાળું મારેલું છે કેમ કે બા અલગ જગ્યાએ ગયા હતા, હું અલગ જગ્યાએ ગઈ હતી એટલે બા સાવી લેતા ગયા છે. તો જો હજી બા કંઈ આવ્યા નથી અને હું આવી ગઈ છું. તો જો રાહ જોઈને ઊભી છું બાની કે હવે પછી તાળું ખોલે તો અંદર જાય કેમ કે ચાવી એની પાસે છે. એટલે જો આપણે બેઠા છીએ. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. સાંજે આપણે હવેલીએ જઈશું કાનાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો ફાઇનલી આપણા હાથમાં ચાવી આવી ગઈ છે. તો ચાલો હવે શું કહેવાય ખોલી નાખી દરવાજો અને યુવી ચાવી લઈ આવ્યો. કઈ યુવી બાપા? હા, જો યુવી ચાવી લઈ આવ્યો અને ચાલો આપણે તાળું ખોલી નાખીએ. વિડીયોમાં બન્યા રહેજો. અને અમારે વરસાદ શું કહેવાય બંધ જ નથી, ચાલુ છે. તમારે પણ હોય તો કોમેન્ટ કરજો. 7મ 8મનો વરસાદ હોય તો યસ લખી નાખજો કોમેન્ટમાં. અને જેટલા મિત્રો વિડીયો જોવે તે બધા શ્રી કૃષ્ણ લખજો કેમ કે આજ તો કાનુડાનો બર્થડે છે. તો કોમેન્ટમાં શ્રી કૃષ્ણ લખજો ચોક્કસથી. અને વરસાદ હોય તો યસ લખજો. અમારે ત્યાં 7મ 8મનો બહુ વરસાદ છે. 2 દિવસ આમ ઝરમર ચાલુ છે. એટલે શું કહેવાય મેળામાં જવાનું બંધ રહ્યું અને ક્યાંય જવું હોય ને તો એમ થાય નહીં કે જાય એમ એવું છે. પવન ને એવું છે એટલે છોકરા હારે હોય તો બીમાર પડવાની બીક લાગે કાંઈ એવી એટલે ક્યાંય ગયા નથી. બસ ઘરે આમ તેમ છીએ.
તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો આપણે અત્યારે ભાખરી બનાવવાની છે અને સેવનું શાક છાશમાં બનાવવાનું છે. એટલે બા સેવનું શાક છાશમાં કરશે અને આપણે મસ્ત મજાની 4 ભાખરી કરી નાખી, કેમ કે મારે પરેશને અને યુવી 3ને જ જમવાનું છે. બાને ને તો સોમવાર છે ને ભાઈ? હા, સોમવાર છે. બાને પપ્પાને ને તો આપણે એમ કહેવાય 3 જણાને જમવાનું છે. એટલે ભાખરી બનાવી નાખી, સેવનું શાક. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. હાલો મિત્રો, તો જો અમે હું જમી કારવીને મારી કાનોડાને સુવડાવી દઈ, પછી આપણે જઈશું કાનાના દર્શન કરવા. પહેલાં આ કાનાને સુવડાવી દઈ, નકર આપણને પાછો હેરાન કરે. એટલે જ કાનો કહે છે મમ્મી ઘડીક મને હાલડું ગા, તો હું સૂઈ જાઉં. તો ચાલો આપણે નિત્યમને પહેલાં સુવડાવી દઈ, મસ્ત મજાનું હાલડું ગાય ગે બાપા. જો વાલી વાલી કરી નાખી કા. તો હાલો આ કાનાને સુવડાવી દઈ, પછી આપણે જઈશું થોડીક વારમાં કાનાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો 11 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રાધા કૃષ્ણની હવેલીએ. તો ચાલો આપણે કાનાના જન્મ થશે, પછી આપણે દર્શન કરશું અને તમને પણ કરાવીએ. હાલો મિત્રો, તો જો અમારે કંઈક અહીંયા આવો શણગાર કર્યો છે કૃષ્ણ ભગવાનનો, કાનુડાનો સરસ મજાનો. તમે બધા દર્શન કરી લેજો. સરસ મજાની કંઈક હવેલી છે નાની અમથી. હાલો મિત્રો, તો જો હવે આપણે રાસ ચાલુ કરી દીધો છે બધાય બહેનોએ. તો જો આવો કંઈક રાસ લઈ છે, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે આગળ પણ બહુ મસ્ત ગરબા અને રાસ કીર્તન કરવાના છે, કેમ કે આજ તો કાનુડાનો બર્થડે છે, કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. તો જો આગળ જન્મ થશે ત્યાં સુધી આપણે રાસ ગરબા લઈશું અને કાનાનો જન્મ ઉજવાશું, જન્માષ્ટમી આવી રીતના કંઈક. તો જો અમે તો વચ્ચે એવું બની ગયો છે કાનુડો, અને આ સાઈડ જો અમે બધા ગોપીઓ બની અને સરસ મજાનો આવો કંઈક રાસ લીધો છે. તો જો બધા ફરતા વચ્ચે કાનુડો ઊભો રહી ગયો છે સરસ મજાનો, અને ફરતા રાસ લઈ. તો જો બધા થાકી ગયા છે, પણ આપણે તો કંઈ થાકવાનું હતું જ નહીં, કેમ કે હરખ જ એટલો હતો કે આજ તો કાનુડાનો બર્થડે છે અને કૃષ્ણ ભગવાન જન્મદિવસ છે, એટલે આપણે રાસ લેવાનો જ હતો. તો જો મેં કીધું ચાલો, બહારમાં થોડીક વાર હતી તો મેં કીધું થોડાક આપણે સલતીમાં લઈ લઈએ. તો જો આપણે સરસ મજાના સલતીમાં કંઈક લીધા છે ગરબા. અને આ સાઈડ જો કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને આરતી થાય છે. તો નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભાઈઓ જય હો કનૈયા લાલ કી. જો બસ મજાને કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો, આરતી થાય છે. ને આ બાજુ જો બધા બહેનો અમે ગોકુળની ગોપીઓ બની ગયા છે અને સરસ મજાનો કંઈક રાસ લઈએ છીએ. તો ચાલો આગળ વિડીયામાં બન્યા રહેજો. અને જો કૃષ્ણ ભગવાનની આરતી થશે તો બધા દર્શન કરી લેજો. અને હજી જો બધાએ સરસ મજાનો રાસ લઈએ છીએ. મ્યુઝિક શું કહેવાય એન્ડ નહીં કરીએ એટલે આપણે આમાં, કેમ કે કોપીરાઇટ આવી જાય, એટલે મ્યુઝિક નહીં, બસ આવી રીતના જો એડ નથી કર્યું. અને આવો કંઈક વિડીયો બનાવ્યો છે આપણે. તો જો અમારે તો અહીંયા જન્માષ્ટમી આવી રીતે ઉજવણી છે. આવી રીતે જો બધા બહેનોએ મસ્ત મજાનો રાસ લીધો છે અને 12 વાગ્યા છે. તો કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને આપણે મસાવી છે ધૂમ, કેમ કે ગોકુળની ગોપીઓ બની ગયા છીએ. અને જો સરસ મજાનું સરસ મજાની હવેલી છે, રાધા કૃષ્ણની હવેલી કંઈક આવી છે. એટલો મસ્ત શણગાર કર્યો છે. જયા ભાભી સરસ મજા ઝુલાવે છે.
બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. હાલો મિત્રો, તો જો આપણે શું કહેવાય કાનુડાના દર્શન કરીને આવ્યા. 12 વાગે કાનુડાનો જન્મ થયો હતો અને સરસ મજાના આપણે રાસ લીધા અને સરસ મજાના દર્શન કર્યા અને બહુ મજા આવી. તો જો પરેશને નિત્યમ તો હોઈ ગયા હતા, હું એવી ગયા હતા. તો ચાલો આપણે ઘરે આવી આવ્યા, કાનુડાના દર્શન કરીએ, મસ્ત મજાના રાસ લીધા ગરબા અને બહુ મજા આવી. તો ચાલો આવો કંઈક વિડીયો બનાવીશું, લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય કનૈયા લાલ કી.